એમાં કોથમી વાવવાની એટલે કે ધાણી ઈ પણ હમણાં વાવવાનું છે. આ છે આપણે મસ્ત મજાનું કોથમી કે જો આપણે બી ભાંગવાનું ચાલુ હાને બી ઓમ ભાંગે ને તોય ઉગે એટલે આમ પારવી ન થાય. આપણે ફાડિયા 2 કરવાના એક દાણાના. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રો. કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું. બાકી આજે જો આપણે હે ને મસ્ત મજાના આપણા વાલોળના ખેતરે સવી અને અહીંયા બળદ હાંકવાનું ચાલુ છે. અને બાકી આપણે અહીં ખેતર રડીને પીડ્યું છે એમાં કોથમી વાવવાની એટલે કે ધાણી ઈ પણ હમણાં વાવવાનું છે. તો એ હજી આગળ વિડીયોમાં બતાવી. તો પહેલા તો આપણે હે ને આપણું બળદ હાંકવાનું તમને બતાવી. આપણે વાલોળમાં પાળા બાંધવાનું કામ ચાલુ છે મસ્ત મજાનું. તો તમે જોવો આપણે બળદ હાંકીને હે ને પાળા બાંધવાનું ચાલુ છે વાલોળમાં. આપણે થોડા પાળા બંધાઈ જાય ને પાણી પાવામાં હંતી હરખું આવે તો એ બળદેથી પાળા બાંધવાનું ચાલુ છે અત્યારે આપણે. તો તમને આગળ વિડીયોમાં આપણે બતાવી દીધું કે આપણે વાલોળમાં પાળા મસ્ત મજાના બાંધીએ હવે બળદેથી. તો એવું કામ ચાલુ છે અત્યારે. તો જો હજી બળદ હાંકવાનું ચાલુ જ છે આપણે. આપણે હવે આપણે તૈયારી કરવાની છે કે ધાણી વાવવાની એટલે ઘણા કોથમી કે ઘણા ધાણી કે. હમણાં તમને બિયારણ બતાવું પણ જો આમાં વાવવાની છે. જો આખું કાળું જે ખેતર દેખાય ને ખેડેલું. હાલો તો આપણે જો હવે હે ને આ રહ્યું બિયારણ તોડે છે. તમને બતાવી દઉં એક પેકેટ આ પડ્યું આપણે બીજું. જોઈ જોવો તમે આ ધાણી. જો આપણે બી આમાંથી બી જોઈ જોવો તમે આ બી આવા બી હોય કાકાના. તો આપણે બી ભાંગવાનું ચાલુ હાને બી ઓમ ભાંગે ને તોય ઉગે એટલે આમ પારવી ન થાય. આપણે ફાડિયા 2 કરવાના એક દાણાના. તો એવું કરવાનું ચાલુ છે એટલે ઈ ઢળે ને કદાચ થોડા થઈ જાય. બાકી ઘંટલામ કરવી થાય પણ અટાણ ઘંટલો હાજરમાં હે નહીં એટલે આ રીતે કરી દેવી છે. જો થઈ જાય છે ઘણા ફાયદું. જો આમાં ઘણી થાય છે ઝીણી દેખાય તો જેવી થાય એવું ટ્રાય કરવી એવી થોડુંક. નકર પછી વાવી દેવાનું આમનામ આખા હાલે અને ફાડિયા થઈ જાય તોય હાલે. તો આવું કામ ચાલુ છે આપણે. બાકી આ બિયારણની થેલી તમે જોઈ જોવો આપણે આખી. તો આ રીતનું છે બિયારણ. હાલો તો હવે હે ને આપણે ભૂકો આમ થઈ ગયા બે ફાયડું એક દાણાની. તો જોવો તમે આ આપણે હે ને ઈટ કહી ફાયડું કરી નાખી. એક દાણા ને બે ઘણા આખા છે અને ઘણા જો ફાયડું થઈ ગઈ છે. તો આ એક પડીકાનું કરી નાખ્યું અને બીજાનું હમણાં જે ફાયડું કરવાની. તો આ થઈ ગઈ હવે ભરી લેવી નોખી આ તગારામાં. તો હાલો આપણે એક પડીકું કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજા પડીકાને આપણે તોડવી અને જો આ કાપે જ છે મારમી. તો બીજું પડીકું હવે હે એનો થોડોક ભૂકો કરવી. 2 ફાયડું થઈ જાય તો જો આપણે પડીકું કમ્પ્લીટ થઈ ગયું. આમાં છે જો આ બી આપણે જોવો તમે આ બી આ આખા દાણા છે. આને ફાયડું કરવાની હીટ કહીને આવું ટ્રાય કરવી હેવી. તો આપણે હે ને જો આ કર્યું એક પેકેટ એવું થઈ જાય ઘણું. આ એક આપણે કરી વાળ્યું છે પેલું. આ 1 કિલોનું પેકિંગ આવે છે. થોડું નાખવાનું અને ઈટ ફેરવી અને કરી દેવી એટલે થઈ જાય ઘણું. એટલું કરવાનું છે. તો હમણાં એને બી કમ્પ્લીટ થઈ જાય પછી છાંટવી આગળ વિડીયોમાં બતાવી. હાલો તો હવે આપણે જો બી હંધી કમ્પ્લીટ કરીને છાંટવાનું ચાલુ કર્યું છે આપણે ધાણી એટલે કોથમી હંધાય જે કે આપણે જો આમાં છાંટવાનું મેં ચાલુ કરી દીધું છે. પારું છાંટવાનું હોય. જો આપણે આ કેરીને ફાયડું ઈ છે તો પારું છાંટવાનું ચાલુ છે આમાં. હજી જો મસ્ત મજાનું આમાં કેટલું પડતું હોય શું ખબર પડે તો હને આમાં જો પડે હે કે ઉગે તો ખબર પડે. એમ તો પડે છે દાણા કેટલું જાય શું ખબર. હવે જો છાંટવાનું ચાલુ કરી દીધું છે. ફેર હાથ મારી દઈશું એટલે બીજી વાર છાંટી દઈશું. થઈ જાય ને રેડી એમ કે છે. તો એવું છે આમાં. હવે એકવાર છાંટીને પછી બીજી વાર થોડું છાંટી દઈશું એટલે થઈ જાય રેડી હંધી. તો આપણે ધાણી છાંટવાનું ચાલુ છે એટલે કોથમી તો તમને બતાવું કેટલી પડે છે. જો છાંટે જો આપણે આ હેઠી જો એમ તો નકરી છે. જો અડીને કેટલી થઈ ગઈ. પછી તો ઉગે ત્યાં ખબર પડે કેવી થાય. બાકી અત્યારે તો જો આમાં તમને નજીકથી બતાડું ને તો જો તમને દાણા હવે બતાતા છે. આ રવી એટલી છાંટવી છે. તો હાલો આપણે જો અહીંથી ધાણી છાંટી દીધી છે એટલામાં. અને જો આ સેલુક્યાને શેઢા મોસમ લેવાનું ચાલુ છે એવું છે. આ હાંધી છટાઈ ગયા આમ પાછળ દેખાય નવરું ના. જો આ હાંધી ખેતર છાંટ્યું અને
હવે આ થોડુંક છે તો આ બાદ સાંટે છે આ શેઢે અહીંયા વાલો પાસે આમ આડું પછી આમાં હે ને દાંતી હાકી નાખવી ને પછી આપણે આમાં દાંતી હાકી નાખવી દાંતી લીટા એટલે દાંતીના લીટા થાય ને એમાં અમને પાણી યુ જાય એટલે ટ્રેક્ટર જ પછી દાંતી હાંકવાય તો આ ધાણી જો સેલુક્યાનું સાંટે છે શેઢા મોસમ બાકી આમાં હજી સાંટી દીધી તો તમને બતાવ્યું હાલો તો હવે આપણે આવી ગયો છે ટાઈમ ટ્રેક્ટર હાંકવાનો ધાણી સાંટીને તો હવે પછી હાંકવી આપણે જો ટ્રેક્ટર અહીં પડ્યું છે એમાં દાંતી જોડાવેલી છે તો આપણે ટ્રેક્ટર હાંકવી તમને હાલો હવે બતાવું કેવા લીટાની થાય છે તો હવે એને મિત્રો તમને ટ્રેક્ટર નો વધુ અવાજ આવશે અને મારો અવાજ ઓછો આવશે એટલે તમે ખાલી વિડીયો જોઈ લેજો હાલો તો આપણે ટ્રેક્ટર હાલી ગયું છે અને જો આપણે આ રીતના લીટા થઈ ગયું કમ્પ્લીટ હવે આમાં વરસાદ આવે તો ઠીક નગર પાણી પાવાનું રહેશે તો હાલો એવું કામ થઈ ગયું કમ્પ્લીટ આપણે તો હાલો મિત્રો આપણે એક કામ કમ્પ્લીટ થઈ ગયું કે હવે બીજું કામ છે જો આપણા ઢોર બાંધ્યા ને અહીં ઢોર હાટું છે ને આપણે મકાઈ વાટવા જવાનું છે તો હવે એ બાજુ જાવી દાંતડું લઈને આપણે માંડવીના ખેતરે મકાઈ વાવી ના જાવું જો મકાઈ વાટવા તો હાલો જાવી ના કણે હવે તો હાલો મિત્રો આપણા હાથમાં આવી ગયું દાંતડું લઈને તમને ખબર જ છે હું લેવા આવવાના હતા આપણે માંડવીના ખેતરે પોગી ગયા હવે અને આપણે જોઈ જો મસ્ત મજાની માંડવી તમને દેખાતી જશે પાછળ આપણે તો એવું છે આ મકાઈ જો રે તો હાલો હવે આપણે મકાઈ વાટવાનું ચાલુ કરી દેવી છે અહીંયા આ રીતે વાટવાની તો હાલો હવે આપણે મકાઈ વાટીને કમ્પ્લીટ થઈ ગઈ છે પણ પાથરા જો આ પડ્યા તમે જો આ મંદિર પાથરા પડ્યા આ માંડવીમાં દેખાય જ છે બાર તો હાલો ફટાફટ હારી લેવી આપણે પાથરા બાર હાલો તો મકાઈ આપણે અહીંથી હરાઈ ગઈ છે અને જો ગાડીમાં લઈને વાડીએ ભુગાડી દીધી છે જો અહીં એરથી ગાડીમાં ઊભી છે ને ત્યાં પસાડી દીધી છે અને જો પાડો બાંજો ખાવા મળ્યો છે તો મકાઈનું કામ કમ્પ્લીટ કરીને આપણે જો વાડી આવી ગયા આવે અને અત્યારે જો સાંજનો ટાઈમે ભેંસ દોવાનું મરમીએ ચાલુ કરી દીધું છે આપણે જોઈ જુઓ તમે ભેંસ દોવાનું મસ્ત મજાનું તો હાલો જો ભેંસ દોવાનું ચાલુ છે આપણે અને આપણે જો આ માખ્યું આમાં બહુ બેહે અત્યારે ચોમાસાનું આ એક ડક માખ્યું ને એવું બહુ બેહે ઢોરને ઉડાડવી પડે એટલે પગ પગ આમ વટકે નહીં દોતા હોય ને તો એવું કામ ચાલુ હાલો તો આપણે જો ભેંસ દોઈને આવી ગયા છીએ અને જો આવી રહ્યું દૂધ હવે કેનમાં નામી દઈ પછી આગળનું કામ કરી મીંદડા પાયેલા એને દૂધ પાઈ દી જો બે કેવા પીવા કાવ કાળું છે ને એક મીંદડો હા જોઈ જવો તમે હજી આવ્યા નથી બીજા પણ આખી આ આવ્યા બાકી તો હજી છે પાડેલા જો મસ્ત મજાના દૂધ પી લી હાલો તો હવે જો આપણે મીંદડાને દૂધ પાઈને પછી ઢોરના હંધાઈ નીણ નાખી દીધી જો મસ્ત મજાના હંધાઈ ઢોર લઈ નીણ ખાઈ મકાઈ વાઢીએ ત્યાં હંધાઈ નાખી દીધી છે મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને બાકી આપણે કોથમીની વાવેલું એમ નામ છે પછી વરસાદ કઈ આવ્યો નથી તો બાકી તો વિડીયો ઘણો લાંબો કર્યો ને બાકી આ જો તમે પાળાને તો જોરદાર આપણે બાંધી દીધેલું વાલોમાં નહીં કાલ કામ ચાલુ તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે આપણે તો હવે આ વિડીયો પૂરો કરી નાખ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આવા આપણા દેશી વિડીયો જોવા માટે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળવી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.